રેડી અવાજ ટેસ્ટ કરી લેજો બધા. બોલીએ મોગલ માતની આદિ આવડ માતની મહામાયા મોમાય માતની મચ્છા દેવી માતની મણિધર મોગલ માતની સાચઈ માતની હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર. બેસી જાઓ બા. આજે મંગળવાર મંગળ કરે ગંગા હે અઢારે વરાણ. ખૂબ માની કૃપા વડવાણીની ખૂબ દયા છે માં. પણ અમારા દીકરો છે એને હું કહું છું ક્લિક નોખી કાઢજે. થોડીક વાત અમારા મોગલ કુળ પરિવાર જે અમારા ગાંગણિયા મધોડા ગેલવા મિસલ નાગાવદરા અને જો હાથ ભાઈ છે એની થોડીક અમારે વાત કરવાની, કારણ કે અમે નાગપુર છે. તો મેનેજર ને કહે બેટા મિનિટ 2 મિનિટ નો અલગ કરો પ્રભાતભાઈ. આજે મંગળવાર છે. બેનો અવાજ નો શબ્દ બેટા. ધામ તમારા બાપનું છે બેટા. આજે અલગ થઈ જશે અમારો પરિવાર, કારણ નાગપુર છે એટલે ઘણા પ્રશ્નો પૂછે છે. બાપુ કુળદેવી તમારી કઈ? એ મોગલ સમજે છે એટલે મારે થોડુંક ચોખ્ખું કરવું પડે બાપ. બેનું આવા દોષો કરો. આ તમે લાવ્યું છે નોખું કરવું પડે છે. વાત સાચી છે. કામે બેઠા છે. મારી સિંહાસન છે માતાનું. પણ અમે 6 હાથ પાયું બહુ મોટી આ જ્યારે કોઈ ઇતિહાસ છે. પણ હું ખાસ મારા પરિવારને કાંગડિયા મધુરા મિસળ ગેલવા લાગાવદરા અમે 6 હાથ ભાઈ છે. અમારી કુળદેવી મચ્છા દેવી. સાંભળી લેજો બાપ. હું પહેલા બોલી ગયો ને અત્યારે બોલું છું. આજે અલગ કરી નાખજો. મચ્છા દેવી કુળદેવી 9 નાગની માં એટલે મચ્છા દેવી જે આદિ આવડ એ પણ શ્રેષ્ઠ દીકરી છે. આદિ આવડ જેના ભાઈએ જવતો નગર છે કોણ? અહીનાથ. અમે ગેર પરિવાર કુળદેવી અમારી મચ્છા દેવી પણ અમે એને સાચઈ તરીકે પૂજી છે. સાચઈ એના નિવેદ અમે ખીર ના આપી છે. જેના ખીર, કારણ કે નાગની માં છે આ તો. એટલે અમારી ચડાવ રવેશી, અમારી કર લે એટલે કર દેવી એટલે રવેશી, કોણ દેવી એટલે સાચઈ. જેના અમે ખીરના નિવેદ કરી છે. બીજું મોગલ એ અમારી દીકરી છે. તમામ પરિવાર માના કર છે. તરવેરાલીએ બેઠા બેરાલીએ આ દીકરી મોગલ અને સોરબાઈ આ બે પણ હમાઈ ગયેલું છે. મોગલ છે દેહુર કાંગડિયાની દીકરી
અને અમારા સોરબાઈ માં છે એ મારવર કાકડિયાની દીકરી, જેને અમે નાગદેવતા તરીકે પિંગળના અમારો પરિવાર એને અમે તન જાળી છે, કારણ કે માના હાથમાં છે હરક રૂપી, કે જેને હરક રૂપી માયા હાથમાં ગેડો રાખ્યો. શું કામ? કોઈ અવળા રસ્તે જાય તો એને પાસા વાળે, બેટા પાસો વળી જા, તું રસ્તો ભૂલી ગયો છે. આ પરિવાર અમે જેમ નરાશાખના ચારણો છે એની કુળદેવી રમે છે. હવે તમે વિચાર કરો, એક કુળદેવી હોય એને શું કહેવાય? ભાઈ કહેવાય, એક કોતર કહેવાય. જેની કુળદેવી એક હોય, જે નરાશાખના ચારણો છે એની રવેશી. અમારી રવેશી હાથી પર ચડાવ અમુક ખબર ન હોય ચોખ્ખો કરી નાખું છું બહાર. અને જે ચોરાડા છે, જેની બોતર હાફ છે એની વરેખણ. આ કોઈની ચામુંડ છે, બાટી છે એની ચામુંડ છે, કારણ કે એનામાં આજ પીછળ થઈ ગયા. આજ પીછળ પીઠથી જન્મ લીધો એટલે એનું નામ પીઠળ કહેવામાં આવ્યું છે. આજ પીઠળ પીઠે જેનો અવતાર લીધો, બહુ મોટી વાત. પણ એની કુળદેવી ચામુંડ. એમ જે બળદા શાખના છે એની કુળદેવી આય લાલી, લાલી આય. એમ સમજો બાપ, જે જે ચારણો છે અમે બાપ, એમાં તમામમાં આયુ જગદંબાયુ થઈ ગયું છે બાપ. તો ઘણા મને પૂછે, બાપુ તમારા ગાગરિયા, મધુરા, મિસળ, ગેલવા, લાગાવદરા તમારી કુળદેવી કીધો. અમારી કુળદેવી મત્સા દેવી, જે 9 નાગોની માં, આવડ દીકરી છે શેષની, પણ ચારણોની માં. બીજી વાત કે ઘણાને સમજાવ ભેદ થયો તો આપણે કહી દઈએ, પણ જેને અમે સાચાઈ તરીકે ઓળખીએ છીએ, જો પણ હવે સાચાઈનો માનો ફોટો અમે હવે રાખ્યો. ભાઈ જરીક સાધુરામ જરીક, કારણ કે દેશ વિદેશમાં ચેનલ જાય રહી છે, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર ને અમેરિકામાં પણ અવાજ બાપુનો સાંભળી રહ્યા છે. આ અમારી સાચાઈ. કારણ કે એક કુળદેવી નો તો ગોતર થાય ને, ભાઈઓ થાય. એટલે આ બહુ પાપ છે. તો બાપુનો આદેશ છે, હે ધારેવરામ, દેશ વિદેશમાં ચેનલ જાય રહી છે. ઓમાન બેદી, પેલા ભાઈ બેદી ને બેદી થયા. ઓમાન થી મુસલે એમાન, ઓમાન થી આવ્યા હતા મિત્રો. હરે પણ અમારી પટેલની દીકરી આવી હતી. તો વિચાર કરો મિત્રો કે બાપુ અમારે આ 15-20 વર્ષના બધાને જેને કોઈ નાતા છે, તમે વિચાર તો કરો. બેસો બાપ. ઓમાન, જે દીકરી સુઈ ન શકતી, કારણ કે આપ જાણો છો બાપુ અંધશ્રદ્ધાના વિરોધી છે, પણ મારે સત્ય વસ્તુની હા પાડવી પડે છે. માં ઓમાન થી આવ્યા, 2.5 લાખ ભાડું થાય, એનો મને ખબર નથી જે થતું. હા, 5-6 જણ આવ્યા તો બલૂનમાં આવ્યા, બલૂનમાં ગયા. ઓમાન થી આવ્યા, બાપુ વિડીયો જોયો, અમારું કામ થઈ ગયું. મેં કીધું તમને વિશ્વાસ હતો બેટા, કારણ માને કોઈ પક્ષપાત ભેદભાવ નથી, પણ મર્યાદા રાખો બેટા. અને બાપુ તો 18 વર્ષ ને આવે છે.
છે પેલા બાપુ ધૂળતા આવી ગયા, ધૂળે નહીં કીધું કોરોના હવે ધૂળવાનું બંધ કરી દીધું. હવે નથી ધૂળતા, પણ હા ધૂળવાનું પણ ક્યારે એનો સમય ખરે. પણ મારો વિરોધ કે છે આડા ધડ તમે ધૂળતા નિયમ વિરોધ કરું છું ભાઈ. હે ખરે મારા ધૂળાય આડા ધડ નો ધૂળોમાં તો કારણ કે કોરોના હવે બંધ કર્યું છે, પણ ધૂળવાનું કારણ ઈ કેતી માં કે અંધશ્રદ્ધા કાંટો બધું મને દઈ ગયો. હા હજી મોજ આવે તો મોગલ છે ભાઈ. આઈ લાઈવ આવે છે. આઈ નાગભાઈએ સુરત શહેરને ધૂળાવ્યું હતું ભાઈ. હા એમ આનો સમય હોય. હવે તમે લાગડ અને ધૂળો કારણ કે બાપુ ખૂબ ધોળ્યા છે. હજી તો ધૂળું છું તમારા આમ જો આ ધૂળું જુઓ. એમ મને મજો કેમ આવ્યો ખબર છે? મારું મોહાળ ચાંપાત બાપ કેમેરો ખેંચ. મારું મોહાળ છે ચાંપાત અધિકારી અમારા વિષ્ણુદાસ મામા બાપુનું મોહાળ બાપ હેરલા જ્યાં મોગલ હાકા પાહા બેઠી છે. આ ચારણ એટલા નિકાલા વખાણ તો બહુ નિકાલા છે. ગમે ને હાથું કહી દી હિત માને ગમે છે માં. આજે મોહાળ આવ્યું છે, ખૂબ માતાજી એને સુખી રાખે. તો દેશ વિદેશમાં જે અઢારે વર્ષ રહેતા હોય બાપ, બાપુનો આદેશ છે તમારે આયા આવવાની જરૂર નથી. મનોમન તમે માનતા લેશો વડવાની તમારું કામ કરી દેશે બાપ. હા આટલા ભુવાને હું મામા આયા સન્માન કરું છું. હા અને હું ધૂળતો હો ભાઈ. હા હા ધૂળતો બધાને ખબર છે, પણ કેના માટે? સત્ય માટે. અંધશ્રદ્ધા એટલે પછી ધૂળવાનું આવે. મને આ નડે ના નડે ત્યારે પછી ધૂળવાનું ચાલુ થઈ જાય. હો ભાઈ આ લાઈવ બોલું છું. હા અંધશ્રદ્ધામાં કોઈ બોલે કરેલું છે મૂકેલું છે નડે છે પાછો ધૂળવા માંડું છું. એટલે ધ્યાન રાખો બાપ. અને માના થોડે એની હાકલ આવે બાપ આવે. એમાં અમે પણ આ પાડ પીટો છે ને અહીંયા અમને વાંધો છે. તો બાપુનો આદેશ કોઈ પણ દીકરી હોય એને રાજી કરો. સાધુ બ્રાહ્મણ બાવાજી 18 વરણ નહીં, પણ એ 18 વરણ આ ચૈત્ર મહિનો છે બાપ. બહુ તમે સારા કામ કરો છો બધા પાન પ્રતિષ્ઠાના. હું ખૂબ રાજી થાઉં મોગલ એને તું જાદુ દેજે માં. પણ હું ગામનાને કહું છું, ગામના સરપંચ આગેવાનો ગામના પંચો એને કે બાપ તમારા ગામનો જે ચાકર ચોક છે ત્યાં બ્રાહ્મણોને બોલાવો. 1 કલાક 2 કલાક 5 કલાક એક દી તમે ગામના ચોકમાં હવન કરાવશો ને તો તમારા ગામમાં કોઈ વાળ વાંકો નહીં થાય, રોગ નહીં આવે બાપ. આ કરો. કારણ બ્રાહ્મણોની ખેતી ભાગતી જાય છે. સાધુ છે બાબાજી છે એને આસન આપો, એને રાજી કરો. પાછો ભેળો મને રાખજો કારણ કે બાવા હું આવી જાઉં છું. તો આ મોગલ છે બાપ. હે કાર્યવરામ જે તમારા કરેલા મૂકેલા વિકાન આવરણ કલેશ કંકાસ કાળા ધોળા કર્યા મેલી બીજા કરી હોય કાળા જાદુ કરે ઈ મને આપી દેજો. પણ તમે કોઈની વાત માનવા નતા. એટલે મને થોડું પડે છે ભેળીઓ લઈ કે બાપ તમે વાતમાં ન આવો, વાતમાં ન આવો. સમજ્યા ને? આ વસ્તુ છે. તો આજે મંગળવાર લાઈવ બાપુનું બધા દેશ વિદેશ જોઈ રહ્યા છે. પણ એ દેશ વિદેશની 18 વરણની દીકરીઓ બેટા તમે ખોટી મગજમાં કોઈ અંધશ્રદ્ધા ન રાખશો બેટા. જે કાંઈ નડતર મને આપી દેજો. માતાજી મોહમ્મદ તમારું અભરે ભરી છે. એક બાપુનો આદેશ છે. બાપુભાઈ કિતાબ ખોલી મૂકી દીધી છે. બાપુને કોઈ તમારામાં મતલબ
સુવાન જ નથી, મને આ સુવાન છે કયો તમે અહીંયા આવો નહીં, મારે કાંઈ નથી જોતું મારા હાવત, પણ તમે અહીંયા આવો, થાય સેવા કરો, મોટું ભૂલ છે, પણ ભૂલે સુકે ટીકા ન કરજો. આ લાઈવ દ્વારા બોલું છું, બહુ તકલીફ પાડી દે છે. હા, આ ન કરશો. બાપુને એક જ જોઈ છે દુઃખ, 18 વર્ષનું કરેલું મૂકેલું, પણ સૈતર મહિનો છે, મને એટલું તમારા ઘરમાં દુઃખ કરો બાપ, તમારા ઘરમાં ઘર નહીં ખૂટે. જે આપણી પરંપરા છે એ જાળવો, હોમ હવન એ રાખો, સવાર સાંજ માતાજીની આરતી કરો, આપણી પરંપરા છે બાપ, પરંપરા એ જાળવવામાં જો હોય તો કોઈ પણ દીકરીને રાજી કરો. જન્મ દિવસ હોય તમે જાણવાનો તાળાનું દાન કરો, કોઈ પણ દીકરીનું દાન દો બાપ, આથી મોટું કોઈ મગજને કઈ છે જ નહીં. આ કરો, બાપુનો તમને આદેશ છે. અને આવતી સાંજ પ્રમુખ સાહેબ, હા પ્રમુખ સાહેબ ને કહ્યો ને આવતી સાંજ કેટલી દીકરી છે, હું બોલી શકું ને. હા બાબાજી, હા ભાઈ પ્રમુખ ને બોલાવો, આવતી સાંજ કેટલી દીકરી છે આપણે બોલી દે. અત્યારથી બધા મને રોઈ પીવે છે કે બાપુ લગન કેદી છે, લગન કીધું બાપા આવતી સાંજ છે. હા તો એ અમે તમને 1 મહિનો દાન કરીશું, લગન છે ને, અને કરી જ છે. 18 વર્ષ તમે આક્ષેપો નાખો, ટીકા કરો, હું ભેળો છું, પણ વ્યક્તિ ચોઈ કરો, કારણ કે આ તો મોગલ છે, મોગલ. આ 4 સમૂહ થયા, મહાભારત, રામાયણ, શિવપુરાણ, દેવી ભાગવત હાથીનું એક 57 કુંડી યજ્ઞ. એમ કેમ નથી કહેતા, પણ એની જરૂર છે. આ ઓલા 1.5 રૂપિયાની ચેનલ હોય, મારા દીકરા ફેસતા થાય, પછી એની જરૂર છે ભાઈ. હાથા ચેનલ વાળા બાપુ પાસે આવે છે, એટલે એની જરૂર છે, સમાજમાં અડવાઓની જરૂર છે. પણ હકીકત બોલો, આ વડવાની છે ભાઈ. મોબાઈલ બંધ છે કે બહાર કાઢો ત્યાંથી, તો વાંધો દી છે. આજે મંગળવાર 18 વર્ષ મંગળ કરે જગન બને એટલો આયા ધામમાં સેવા કરો. 18 મારા ધામે વસ્તુ આવે છે ભાઈ, સેવકો તમે આમ ધ્યાન દો, અમુક વાંકા દાડા કરી જાય છે અને મોબાઈલ ખિસ્સામાં નખાવો, આ પાપમાં બેહે છે બધા. સમજો, મને લાઈવમાં બોલવા દો ભાઈ. મુસલે માન હમણાં કોઈક ઇન્ટરવ્યુ લેતો હતો મામા, મીડિયા વાળો, કે ક્યાં કોઈ ખબર નથી મને. 15 થી 20 હિન્દુના દીકરા હતા, 15, 17, 20, 22, 25, 30, 40 વર્ષના હતા. ખરેખર હું મીડિયા વાળાને દાદ આપું છું, માતાજી એને સુખી રાખે. એ હાથો હતો. હિન્દુના 15, 20 દીકરાને કીધું ભાઈ ગીતાના મંત્રો બોલો તો એ કોઈ ન આવ્યું. 15, 20 છતાં એ કોઈ બોલ્યા નહીં, ગીતાનો મંત્ર ન આવ્યો. બોલો. અને મુસલમાનના 15 થી 20 દીકરા હતા, 15 વર્ષનો, 11 વર્ષનો, સમજો 20 વર્ષનો, 40 વર્ષનો, બધાય બોલ્યા, એક
પણ 20 છોકરા હિન્દુના દેવોને ગીતાનો મંત્ર આવડ્યો નહીં. આ કેટલી કમનસીબી છે. હું એનું કારણ મોબાઈલ વિનાશ કરી દીધો. હું ખરેખર શું કુશલે હે માન, હું એને ભેટ આપું છું ખરેખર છો કે ધન્ય છે. હું ચારણ છું હોય એવું કહું છું. હા, એનામાં ભૂલે ને નહીં કહી દઈએ અમે અહીંયા જાહેરમાં, પણ એને તમે વિચાર કરો એને 20 મામા બધાય એના જેને કહેવાય કે કુરાનના મંત્રો બોલ્યા અને આપણા 20 હતા એ કોઈ ન આવ્યું. હું મોબાઈલ ના ઉપાડા વાત સાચી છે. 1 કરોડનું મંદિર હોય, ગામની માજે પૂજારી ધુપેડા ફેરવતો હોય અને બાકીના મોબાઈલ ના ઉપાડા લઈને બહાર બેઠા હોય. પાછું કોક ને આરતી પૂરી થઈ ગઈ. આ દુઃખ બહુ આપણને થાય છે. આ કોઈ સુધારવાના સુધરશે નહીં. અમારા ઘરમાં ગીતાજી છે, અમારા ઘરમાં રામાયણ છે. એ તો બધા ઘરમાં છે રામાયણ, કહીએ પણ રાખે માનતી નથી. એવા તમે બોલો. અરે મારી બેટી દીકરીઓ 7 વર્ષની લુવાડની હતી મામા. લુવાડની દીકરીઓ 2 વર્ષની અને ગાયત્રી મંત્ર મારા હમી બોલી ખરેખર છે. 7 વર્ષની દીકરીઓ તને એમ થઈ કે આના સંસ્કાર મા બાપના મોટા જ ઉપાડા લેતા મોબાઈલ માં શું આવે સંતાનને. સમજો આ રાખો તરી ભલે મોબાઈલ રાખો પણ તમે જરી જોવો તમારું કુળ કયું છે, તમારો ગુરુ કયો છે, ગોત્ર કયું છે, તમારી કુળદેવી કઈ છે, તમારી ચડાવ કઈ છે, આ જાણો. સમજો બાપ. હે મારા હાલત, કોઈ પણ દીકરીને રાજી કરો બાપ, પણ દીકરીને રાજી કરી વાગતા નહીં કે ગુનેગાર બનશો. ખૂબ મને મજા આવે છે. 18 વર્ષ મોગલભાઈ આવે છે બાપ. 24 કલાક ખુલ્લું છે. બાપુ પાસે કાંઈ નથી. માં સિવાય હું મારા પોતાનો નથી. પણ આ ધોખાનું ધામ નથી બાપ, આ તમારા બાપનું ધામ છે. આ ધોખો બાપુ કે એને અવનમાં બેહરો મનનો બેહરો લે બોલો ત્યારે આપણે તો ગુનેગાર બનસ બાપનો. પણ બાપુએ નથી બેહરો, મોગલનો હુકમ થયો છે એની ઉપર કે બાપ તું બેહી જા. હજારોમાં એક બેને બેહાડે છે કે 5 ને બેહાડે, પણ હુકમ કરે છે. જરી સમજો. ડાયો માણસ એનો કેવું પડે. ડાયો સમજી જાય ભાઈ તો હુકમ થાય ત્યારે એ ગયો હું કેમ નહીં ત્યારે સમજી લેવું ઘડિયાની કરતા જવાનો વાર છે. જરી સમજો બાપ. ધોખો ન કરો. બહુ રાજી થયો છું બાપ. બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરો બાપ. ઉગલ ઘીનો સવારમાં જાગો, ભગવાન સૂર્યને જળ ચડાવો. જે તમે ગીતા મંત્ર બોલતા હોય, ગાયત્રી મંત્ર બોલતા હોય, હનુમાન ચાલીસા બોલતા હોય એ બોલવા. કાંઈ પણ બોલવાનું ન આવડતું મંત્ર ન જાણો ને દીકરા દીકરીઓ તો ખાલી ભગવાન સૂર્યની સામે 2 હાથ જોડી અને 1 લોટી તમે જળ ચડાવો અને એટલું ખાલી કહો કે હું કાંઈ જાણતી નથી કે અથવા હું કાંઈ જાણતો નથી, તમે સેવામાં સ્વીકારી લેજો તો જ સ્વીકારી દઈશ. ભાવની ભૂખી છે માં. અને મંત્ર બોલવો તો પૂરો બોલવો, અડધો બોલવો ને બાપ. આ અમારા ચારણોની તાકાત છે બાપ. ચારણો શબ્દ બોલે માં
કોઈ ફેર ન. મને જોધપુરની અમારી બે દીકરીઓ, કાલે મેં એનું સન્માન કર્યું. બે બહેનો કલેક્ટર, બે કાલે રવિવારની સોમવારની આવી હતી, ગણતી હતી કાલે ઘણી કે બાપુને કહ્યો તમારી દીકરીઓ આવી છે રાજભાઈઓ, એટલું કયો એમને સમજી જશે બાપુ. બે દીકરી જોધપુરની હતી અમારી ચારણ જગતભાઈઓ, બે કલેક્ટર, એક ગાંધીનગર અને એક ગાંધીધામ. બેનું સન્માન કર્યું. દીકરીને કીધું બેટા તું અમારા ચારણનું ગૌરવ છો, તું જ અમારી આવડ છો, તું જ તલોટાઈ છો, તું જ કલરી છો, તું જ મોગલ છો, તું જ પીઠળ છો. બાપ બે દીકરી આવી, બહુ રાજી થયો. કારણ જમાવટ એની પેઢીઓની તો આ કૃપા હોય ચારણની જગતમાં. એમાં કલેક્ટર, હવે એમાં બાકી હોઈએ સમજો. બાપુ હાથ કે છે હવે ચારણો વિશ્વની બાજુમાં 5 દિન હાથ રાખીશું ભાઈ. પણ આખી દુનિયાને ખબર છે, બોલવા પર ખબર પડી કે ચારણનો દીકરો બોલે છે, દીકરી બોલે છે. હા, અમે કદાચ 0 માં નહીં આવતા, વસ્તી આવશે જેમાં ચારણો. તો માની કૃપા છે. અમારી માએ આમ જ કર્યું છે, લઈ જાઓ. કોઈને કીધું તમારા દીકરા માટે ક્યાંક રહેવા દો કે એની માટે એની માં બેઠી છે, એને હું લાંબો હાથ કરવા દો મારા દીકરાને. આ માં મારા દીકરાને તું બેઠી છો દેવાની, પણ વિશ્વાસ જરી સમજો. બને એટલું દાન કરો, ગુપ્ત દાન. પણ દાન કરી બધી વાત છે. સમજો બાપ, હે અઢારે વરાળ મોગલ ધામે હાલી નો આવી છો, ઉગાડા પગે નો આવી છો, અપવાસ કરશો નહીં. એ પાપ લાગે મને આપી દેજો. શું કામ? માં તો દુઃખ દેવાનું કામ કરે છે, કોઈને દુઃખ દેવાનું કામ નથી કરતી. માં કોઈ નડતી નથી, મારા નડે. અને બાપુ સમજી લેજો, મોગલ સિવાય બાપુ કોઈના બાપથી ડરતા નથી, કારણ કે માં બેઠી. પણ કોઈ ધર્મની લાગણી દુભાય, કોઈ 18 વર્ષનો ધર્મ દુભાય. હવે પેલા બાપુ અહીંયાથી વિડીયો વાયરસ કરે છે. શું કામ? હું 18 વર્ષ લઈને ચાલું છું. 18 વર્ષના મેં દુઃખ માંગ્યા છે, કોઈ એક વ્યક્તિના નથી માંગ્યા. જો એક વ્યક્તિના માંગું તો વિરોધ થાય. સમજો, ધ્યાન રાખો બાપ. આજે મારું મહાન હેદલાથી આવ્યા છે, માનો એની ઉપર હુકમ થઈ ગયો છે, લાઈવ આરતીમાં બેસવાનું છે બાપ. તો મોગલ ધામે સેવા કરો, 1 કલાક 2 કલાક. પણ એક ધ્યાન રાખજો, હું મોગલ ધામે ગયો તો અથવા ગઈ હતી, મારા હામું ધ્યાન ન દીધું, મને કામ થયું, આ ધોખા ન કરશો. ધોખા ક્યાં કરો જ્યાં રૂપિયા લેવાતા. અહીંયા એ કાંઈ છે નહીં. આ ન કરશો. બાપુ મને ઓળખો, પણ બાપા હવે આ કોઈ રૂપિયામાં કોઈ વગર કીધું ઓળખી જાઓ. આ રૂપિયામાં એટલા માંગતો તો ઓળખી જાઓ. બાપુ ઓળખો ના બાપા ઉંમર થઈ નથી ઓળખો. તો આવું શું કામ બોલો? અજાણ થાવ બાપ, આ ભરવાની છે, તમારું અભ્રેત બની છે બાપ. અને હું મારા ચારણોને કહું છું,
નથી કરીને ગમતું તો એની જરૂર છે. બાપુ તમે પધરાવના મારા પધરાવ તમારું વળે છો આ લુખામાં હું મારા જીને લાવું છું ને. અરે દીકરીને બહેનોને ભૂયોને ભારતના પધરાવના કરો. ચારણોને હું ધામ છું પણ હમણાં જ ગયો હતો ગુજરાતમાં બાવળા ની બાજુમાં પુના ગામ સુખી હતું પણ સુઈ ચારણોની વાત કરી ડોક્ટરો આઈપીએસ ડોક્ટરો મામલેદાર દીકરીઓ મિત્રો અમારી ચારણની જગતની વાત કરું છું તે દીકરીઓ દહક દેવી ભેળી છે મારી કે બાપુની આરતી ઉતારી અને હું ખીજાણો બે ચારણો બાપ દીકરીને આરતી અને પૂજા હું કરું છું. હું પાપમાં બેહું છું. મારી જગતપાયો મારી આરતી ઉતારું હું પાપમાં બેહું છું. ચારણની દીકરી આઈ છે એટલે ચારણો ભાઈ કહું છું બાપ મને હા સમય મળે તમે આવી હારે ભલે કોઈ પ્રસંગ હોય તો પણ એને હુકમ થાય તો પણ ભૂલે શું કે બાપુની આરતી નો ઉતાર છે મારી આરતી તમારું હોય છે હું ભાઈ અરે બેટી ઉતારો દીકરીની ભાણેજની ઉતારો માં હું ખૂબ રાજી થાઉં છું એની ઉતારો માં માતાજી તમારી ઉપર ખૂબ કૃપા રાખે. દેશ વિદેશમાં મારો અવાજ તમે બધા સાંભળી રહ્યા છો કારણ કે અહીંયા હતા રાત પડી ગઈ અહીંયા દિવસ જો અવાજ સાંભળતો હોય દેશ વિદેશમાં તો હે દીકરા દીકરીઓ 18 વર્ષ તમે આ મીડિયા ઉપર ગ્રહ રાખો અને આ વડવાળી હું તમને સાચી ઠોકરી કહું છું તમારું કામ કરે પણ વિશ્વાસ રાખો તો તમારે આવવાની જરૂર નથી બેટા તમારે આવવાની જરૂર નથી તમારા ભાવની ભૂખી છે માં મારે કાંઈ જોતું નથી બાપ તમારો ભાવ અહીંયા પક્ષપાત નથી અને આ મોટા મોટા કોઈ ભાઈ ટીકા મારે છે વાતો કરે છે કે બેટા બાપુ આગળ આવો અહીંયા ખુદ મોગલ સંચાલન કરી રહી છે અહીંયા આવો અને વાત કરી હતી ભાઈ હું રાજકારણને માનતો ને 80% મોદી સાહેબને માને 10% હાવણા વાળાને માને 10% બીજાને માને આ સમાજ છે બધું બાબા હનુમાનજી મહારાજ હાવળી અમારો ચારણનો ભાણેજ છે હનુમાન અંજની કોણ ગૌતમ ઋષિની દીકરી ગૌતમ કોણ ચારણ માર્કંડ ઋષિ ચારણ આ મહાભારતમાં બધું નીકળ્યું હતું અમે ચોકે જાણતા હતા ચારણો અમે જાણી જ છે પણ અમે બોલી નહીં એ હનુમાનજી મહારાજને કીધું કોઈ જાય છે માનું ખબર અંતર પૂછો આ વાત કરો મને બહુ મજા આવે છે હું આ ચારણની વાત કરું છું બાપ આખી શહેર હતું આખું શહેર હનુમાનજી સાથે બેઠા શું કામ કે હનુમાનજી મહારાજ નાના હતા ને ઋષિઓને બહુ હેરાન કરતા આ ડુંગરમાંથી ઓલા ડુંગર મૂકી આવે અહીંયા નામ મૂકી આવે તો ભાગી હતા અને ઋષિઓએ એને શ્રાપ દીધો કે જા તને કોઈ તારા બાળની યાદી નહીં અપાવે ત્યાં સુધી તારું બાળ નિશ્ચિત જશે જા એટલે હનુમાનજી સાથે બેઠા છે એમાં જામવાને કીધું હે હનુમાન હે અંજની પુત્ર હે કેસરી નગર હે પવનસુત અને નામ તો જો કેટલા નામ છે બાપ તું શાંત થઈ બેઠો છો આ કોઈ એક કે છે ઉદાવ પર અડધેથી ના ઉપાસું અમુક કે છે ઉદાઈ નો અમુક કે અમે વરદ સહી અમુક કે વાળી જીગર નો આલે હે હનુમાન બાપ ઉભો થા
બળની યાદી કરાવી તે હું તો વાંધો નતો, પણ જામવાને એમ કીધું કે હનુમાન તને શ્રાપ હતો કેને અંજનીને કે તારા યા દીકરોને જન્મે કદાચ જન્મ જતો હવા પોળની થાય એ પેલા તારો દીકરો નહીં હોય. અને બીજું હનુમાન આ જામ રાજાને કહેવાય આ જામવાને યાદી અપાવે છે. બીજું હનુમાન કે મહાઅગ્નિનો તું એક જ ઘૂંટડો ઘાવનો ગાયો હતો અને ઉગતા સૂર્ય તું ગળી ગયો હતો અને માને તે શ્રાપમાંથી મુક્ત કરાવી હતી. હનુમાન બાપ તું શાંત થાય બેઠો છો. અને એ હનુમાન જ્યાં ઉભા ઘણા કવિઓ કહે છે કે આ પહાડ હતો એની માથે વજન દીધીને પહાડમાંથી ધાતુના હેલા મળ્યા હતા હાલવા. આવી હાલત કરી નાખી હતી. પાકલ શીપડું હોય ને હાથી જે પગ મૂકે અને જે દશા થાય એ પહાડની દશા કરી નાખી હનુમાનજીએ. કોણ ચારણ ન પાડે. અને ઇન્ડિયા આપ જાણો છો માને ખબર અંતર પીછા તમે વિચાર કરો આ જગદંબાની કીધું માં જો તમે હુકમ કરો તો હું તમને ખપ્પામાં તૈયારી પાછા પુગાડી દઉં. માં કે નહીં બેટા હું રઘુકુળ વિષ્ણુના અવતાર રામની અર્ધાંગની છું. બેટા રઘુકુળના જે પરંપરા છે એ મારાથી તોડાય નહીં. રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય. હનુમાન હું એ ઘરની પુત્ર વધુ છું. હનુમાન મારાથી ની ન કરાય કારણ કે ઘોર રામ આયા આવી છે. સમગ્ર આનો નાશ કરવાનો. ટૂંકમાં કે માં ભૂખ લાગી છે તો કે એક કર બેટા તોડતો નહીં હે કે તોડતો નહીં. अब दांडे हलावीश ने ले तापण से पाकल पाकल पाको खाली आदेश से कानो लेવાનો હતો. ખાધા નતા ખાલી આમ સાખી સાખી ઘા કરી દેતા હતા. શું કામ એ ઘા કરતા હતા કે હવે બીજા દાંડનો વારો છે. જેટલી ઔષધિઓ તે બધાનો નાશ કરી નાખ્યો. હનુમાનજી આવ્યા ખબર અંતર પૂછા રામ રાજી થયા જાણવા છતાં અને બધાએ વાહ વાહ કર્યા હાથ તોરા કર્યા. સમજ્યો હનુમાન વાહ હનુમાન વાહ આ સમજી લેજો. હવે વાહ હનુમાન બાપ તું નો તો મને ખબર અંતર કોણ પૂછત કે અમને ક્યાં ખબર હતી ક્યાં હતા માં. હનુમાન ધન્ય છે તને ધન્ય છે તારી જનતા અંજની. હનુમાન ધન્ય છે બાપ. હનુમાન ને કઈ આનો મને અર્પણ મત હતું કારણ કે આ તો ભગત હતા. આ નો જાણતો હનુમાન શંકરનો વિદ્યાનો ગણ તો સાથ બેઠા હતા. હવે બન્યું એનું લક્ષ્મણજીને મોરસા આવી ગઈ. આપ જાણો છો ને મોરસા આવી ગઈ એટલે કીધું કે ભાઈ આ લડાઈ ઉપડે છે આમાં વૈતો કે આ સુસાઈ નામનો વૈદ છે કેટલાના ઘા બોડી દીએ છે કેટલાને કે મોરસા આવી ગઈ ઉપાય કરી દીએ છે. હનુમાનજી મહારાજે 3 વાર સુસેનને કીધું કે આવો પ્રભુ રામનો આદેશ છે. એટલો કીધું મારો રામનો આદેશ છે આવો. 3 વાર કીધું નો આવ્યા. કોણ સુસેન એટલે મકાન હતું કા ઉપાડ્યા લેરા નાડ જોઈ સુસેન કેટલો ધ્યાન કારણ કે ભય બ્રાહ્મણનો ઈ જાણતો હતો પણ એને એવું થયું કે હનુમાન મને ઉપાડી લાવ્યો ને હવે આનો વારો છે. આ મારી રીતે આવશું શું સુસેન ભારત તો અહીંયાથી નો આપત પણ નહીં તો એને પૂછવા માંડ્યું. કીધું ભાઈ સંજોની આયા નથી. સંજોની આયા છે જ નહીં. એને દરવાજો પહાડ ઉપર છે પણ એ સૂર્ય ઉગે એ પેલા આવું પડે નહીં. ક્યાં દરવાજો
ક્યાં સંજવીની ક્યાં જાવ? એટલે ઓલા બધા ઈશારા આપી ને એ મેંડી પૂછવા હોય ને કે તમારી આવી લંકા છે, મહાન છે રાવણ કે જેને ગ્રહને ઢોલીએ બાંધ્યા છે, આ બધા દેવસ્થાનને બાંધી દીધા, એની પાસે આવી કોઈ ઔષધિ નથી. એટલે જો દવા ન કરે તો રાત ધર્મમાં એનો ધર્મ લાગે. કેનો? વૈદ્યનો. દવા કરે તો એ દખ, કારણ કે રાવણનો વધ છે. ન કરે તો વૈદ્યમાં એવું લખેલું છે કે એનો વધ પણ જ્યારે કહે પાપ લાગે દેશી ભાષા વધ પણ એનો લજાય. એટલે વૈદ્યનો રસ્તો કાઢ્યો. કયો કાઢ્યો? પેલા એ કે હદી તો કરી પણ આમાંથી કોક યોદ્ધો આવ્યો હતો તમારો, મારે મળવા યોદ્ધો આવ્યો તો બધું ખેડા મેદાન કરી ગયો. નકર હતી આયા સમજી લેજો વસ્તુ. આ બારોબાર ખાર કાઢ્યો. કોને? સુસેન. કે હતી પણ કોક તમારો યોદ્ધો હતો આમાંથી એમ તો કીધું આ જ હતા. એ કે બધું પૂરું કરી નાખ્યું ઔષધિઓ. નકર કે જે જવું ન પડે દરવાજા ઉપર. એટલે બીજા હોય મારા જવા હનુમાન તું માની ખબર કાઢો કે તારે નિર્દોષ ઝાડને ક્યાં ખાલી કાઢવાની હતી? શું કામ તે નિર્દોષ ઝાડને બધાને મૂળિયામાંથી કાઢી નાખ્યા? લ્યા મોર સાવી ગયો. ના લે હવે શું કરું? હવે સૂર્ય ઉગ્યા પહેલા કેમ થઈ આવી સંજીવની? હનુમાન ઢીલા થઈ ગયા કે પ્રભુ આ શું કે બેટા આ દુનિયા હનુમાન આ દુનિયા આમે બોલે ને આમે બોલે. તારે તો તમને હારે પેણા તારે દેઠા ઉતારે. હનુમાન ને કે એમાં ઢીલું થવાનું ને બેટા, સમાજમાં બધાની જરૂર છે આવળા આવળાની. હવળાઈ જોવે ને આવળાઈ જોવે. એટલે આ હનુમાનજી આપ જાણો છો ઇસ્લામ મારી દરવાજો પહાડ ઉપર ત્યાં છત્રી લાવ્યા અને તોય કીધું કદાચ નહીં હોય તો હનુમાને કીધું 12 સૂર્ય છે. કેટલા? 12 સૂર્યને હું મુઠ્ઠીમાં લઈને ભૂકા કાઢી નાખું. અને મારા બ્રાહ્મણને એને ખબર છે નાનપણ એટલે એ સૂર્ય નો ઉગે. પ્રભુ કદાચ સૂર્ય નો ઉગે હાલો તો ચંદ્રમાની બાજુ અમૃત છે. એ ચંદ્રમાને લાવી તોડી નીચવી લક્ષ્મણના મોઢામાં ટીપા પાડી લક્ષ્મણને ઉભો કરીશું. આ હનુમાન એ રામને રોડી રાખ્યો પણ એમ નો કીધું બે કર્યું. આ સમજો બહુ પાપ છે. ભક્તિ કરો તો ગુપ્ત કરો, દાન કરો તો ગુપ્ત કરો. પણ સારું સારું બોલો. હે ધારે વરણ તમારા દીકરા દીકરીના લગ્ન હોય, સારા કલાકારને બોલાવો. ઠેકડા ઓછા મારજો. એની પહેલા દેશી રાહડા ગરબા બોલાવો, ઇતિહાસ બોલાવો તો આ બહુ મજા આવશે. જૂના ભજન વયા ગયા છે, પ્રાચીન રાહડા વયા ગયા છે, પ્રાચીન ગરબા વયા ગયા છે. આ બધું નષ્ટ કરવા હાથી ડાળ જો આવે છે. આ બધું નષ્ટ થતું જાય છે. પ્રાચીન રાખો બાપ, ગરબા પ્રાચીન રાખો. જે તમે બોલો પ્રાચીન રાખો. રવરાય રવેશી માત યારતી આ રવેશી રવના તારા ભાવે ઉતારું, ભાવે ઉતારું ને સદા ગુણ ગાવું. રવરાય રવેશી માત યારતી રોજે ઉતારું. આ ગામને તો ઘરની માલકો તમારા ઘરમાં કલેશ કંકાસ વિઘન આવડો નાશ થઈ જાય. આ મોટા ઘરમાં જો હા એમ નથી. સમજો જરીક ધ્યાન દો. આ જીવની હજારમાં
માં હમાઈ ગયા હાગા વિકલ ને આપ જાણો છો અવતાર લીધો આયા વાગડમાં વેટ વિકલ અને બાપને કીધું બાપ હું બોલતી થાય કેદી ભાદરવાની પાંચમે આવજે બાપ હું બોલતી થઈ જાય મૂગી સૌ તારોથી જા અને ભાદરવા મહિનાની પાંચમે બોલી આઈ જાઉં મારો બાપ આવ્યો ધાનો નયો આ ચારણની જગદંબા पर हमारी कला आज जीवनी है एवा परधामा एवा रणारे धरती मातने अरे पसी निधा ए रवराय रोए सीना नाम रे ए हर तारनी मोय मारते तो पाकर रे ए मारो रे मां ते बजार मां ए मां आचारण ने जगदंबा है कि आम करे आ जगदंबा ની તાકાત ઊભા કરી દીધા છે ક્યાંક ને જગદંબા આવી ગઈ એક પછી એક જો આ આખાની જેતી સિંહણ હાલી કાણી નાગર હાલી જો લાખાની જેતી પાણી ડાહાલી કે વાત તું એકલી તમે ભેળી હોતી ને આટલા મહીસાગર નું પાણી કે હડાવાયું વાયું પાછી વળી જાઓ પણ કોણ અરે પાસીઓ વળી જાઓ તમે હત્યું ને ભાગડ્યું ભેળી તઈ હુઆ મહીસાગર નું પાણી ગેહડામાં પડ્યું ને તું યા એને ભરખી લો આ જંગમાં જાઓ આંબો ન ઉગે આજની તારીખમાં સતવાળા મકાન નથી જાઓ તમે મેં સતના બરોબર આચારણની જગદંબા પણ હવે ધંધા કરી નાખ્યા બોલો ચારણ જગદંબા આમ કરવા વાળી થોડી છે બાપ હું કેટલાને કટકું છું પણ જરીક ધ્યાન દો સમજો આ જગદંબા મારી તો બાળકનો હે મોરો ને જોડી આકરી આ મોટા એટલે માં આકરી નથી હો કેની અમે અધ્રમની સામે આકરી થાય છે માં તો કોમળ હતી ભાઈ હે આ તો એનું કોમળ થી કોમળ છે થઈ હજારો ગુના કરો તો આમ તો પાડો હે મોગલ હું તારો સૌ તારી સૌ ને ખમા કરે આ મોગલ એ ભેરી આલી તોડા બામણા આય લીધી જાય તો બસ 12 વાગી ગઈ હશે સમય થઈ ગયો છે અમુક મર્યાદા હોય તો બેટા શાંતિથી બેસજો પડાઈ કે મામા પ્રજાપતિ ગિરધરભાઈ વેલજી પ્રજાપતિ ગિરધરભાઈ વેલજીભાઈ ઘરાણા તાળીથી બતાવો આજે એનું કરાયું હવે ઈ તમને શોખ કરું ભાઈ આ 51,000 કરાયા છે ને આમાં સમજી લેજો ડાળું નથી આવતું હો આ લાપસી ડાળાની થાય પણ 51,000 માં બધી વસ્તુ એમાં આવી જાય છે આવો તો તમે કિલો 2 કિલો 5 કિલો એ ચાલુ જ છે આ મોગલ નું કરાયું છે બાપ એટલે આયા કોઈ સંઘર્ષ નથી થતો સંઘર્ષ કરતા એને મુબારક છે આ આપવાનું કામ કરે છે તો બસ આટલું અને કોઈના અહીંયા સત્તા ન હોય તો લાઈવ દ્વારા કહેજો હે મોગલ વડવાળી બાપુનો જીવ મને આપી દેજે પણ મારે અહીંયા દીકરી દે તા વડવાળી દે પણ વિશ્વાસ રાખો તો હા
બાકી મરી જાવ હોય હું પડ્યું લેવાનું બાપુને કાંઈ પડ્યું નથી કારણ કે બાપુ પોતાના જ નથી બીજાનો ક્યાંથી ન હોય મારે મતલબ મોકલથી તો બસ આટલું શાંતિથી નાખી દેજો આ પરિવાર આવી ગયા છે નાગા જણાપા બોલો